અંકલેશ્વરની શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ અને કોમર્સ કોલેજ અંકલેશ્વર દ્વારા આયોજિત સ્વર્ગસ્થ શાંતાબેન ઠાકોરભાઈ પટેલ વાર્ષિકોત્સવ અને ઇનામ વિતરણ સમારોહમાં એડમિનિસ્ટ્રેટર ચિરાગ શાહ, કો એડમિનિસ્ટ્રેટર બલવંતસિંહ પટેલ, કિંજલબેન શાહ, હિરલબેન બલવંતસિંહ પટેલ, કોલેજના આચાર્ય ડૉક્ટર જી.કે. નંદા, E.N. જીનવાલા હાઈસ્કૂલના આચાર્ય ઈશ્વર પરમાર, M.T.M. ગર્લ્સ સ્કૂલ આચાર્ય નયનાબેન રાણા ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે કોલેજમાં રાષ્ટ્રીય અને યુનિવર્સિટી કોલેજ કક્ષાએ શૈક્ષણિક સિદ્ધિ તેમજ રમતગમત ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરનારા વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ટ્રોફી, મેડલ અને સન્માનપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે કોલેજ પરિવાર, વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોલેજ કોમર્સનો ચોથો એન્યુઅલ પ્રોગ્રામમાં આજે ખૂબ જ લાગણીની અનુભવાય છે। આજે એડમિનિસ્ટ્રેટર તરીકે હું ચિરાગભાઈ શાહ અને કો એડમિનિસ્ટ્રેટર તરીકે મારા મિત્ર શ્રી બલવંતસિંહ પટેલ અહીંયા હાજર છે। અમને ખૂબ જ લાગણીનું અને પ્રાઉડની ફિલિંગ આવે છે કે આજે આ કોલેજમાંથી ફક્ત તાલુકા લેવલ પર નહીં પણ ડિસ્ટ્રિક્ટ લેવલ પર, સ્ટેટ લેવલ પર અને રાષ્ટ્રીય લેવલ પર બી અહીંયાથી અમારા છોકરાઓ, વિદ્યાર્થીઓ ત્યાં ભાગ લે છે। અને ખૂબ જ સરાહનીય વસ્તુ એક એવી છે કે આ વર્ષના 26મી જાન્યુઆરીના દિલ્હી લાલગેટના જે પરેડ હતો એમાંથી અમારા કોલેજમાંથી એક વિદ્યાર્થી અનુજભાઈ એ ત્યાં આપણે રાષ્ટ્રપતિની સમક્ષ પરેડમાં એમણે ભાગ લીધો, તો એ ખૂબ જ લાગણીનો અનુભવાય છે અને અંકલેશ્વર તાલુકા માટે એ ખૂબ જ પ્રશંસનીય વસ્તુ છે। આજે એક વસ્તુ હું ચોક્કસ એવું કહેવા માંગીશ કે ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલના માર્ગદર્શન હેઠળ આ કોલેજ જે ચાલે છે એ અંકલેશ્વર અને હાંસોડ તાલુકાના દરેક વિદ્યાર્થી માટે ખૂબ જ આશીર્વાદ સ્વરૂપ છે અને આવનાર સમયની અંદર આ કોલેજ પ્રગતિ કરે એવી અમારી સૌની મેનેજમેન્ટ તરફથી અમારો પ્રયાસ રહેશે। થેન્ક યુ।